નમસ્કાર ટીવી9ના ન્યૂઝરૂમ લાઈવ સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે સલમાન ખાનના ઘરની બહાર જે ફાયરિંગની ઘટના બની હતી એમાં એક મોટી અપડેટ્સ મળી રહી છે। આરોપીઓને 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર રાખવામાં આવ્યા છે। મુંબઈની કિલ્લા કોર્ટમાં આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા। 25 એપ્રિલ સુધી આરોપીઓના રિમાન્ડ મળી ગયા છે। ભુજથી આ બંને આરોપીઓને પોલીસે ધરપકડ કરી હતી। આરોપીએ સલમાન ખાનના घर पर 5 राउंड फायरिंग કરવામાં આવ્યું હતું। સાગરપાલે સલમાનના ઘર પર ફાયરિંગ કર્યું હતું અને હવે આ બંને આરોપીઓને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે। 25 એપ્રિલ સુધી આ બંને આરોપીઓને રિમાન્ડ છે મળ્યા છે। ભુજથી આ બંને આરોપીઓ ઝડપાઈ ગયા હતા। બંને આરોપીઓ છે એ બિશ્નોઈ ગેંગના સાગરીતો છે। એકની ઉંમર 21 વર્ષની છે જ્યારે બીજાની ઉંમર 24 વર્ષની છે। આ બંને આરોપીને પોલીસે ઝડપી પાડ્યા અને ત્યારબાદ તેમને મુંબઈમાં લાવવામાં આવ્યા। મુંબઈની કિલ્લા કોર્ટમાં આરોપીઓને રજૂ કરવામાં આવ્યા છે અને હવે આ બંને આરોપી 25 એપ્રિલ સુધી જેલમાં રહેશે। 25 એપ્રિલ સુધીના રિમાન્ડ છે એ આપવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ છે કે રવિવારે સવારે 5 વાગે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગનો બનાવ બન્યો હતો જેમાં તપાસ કરતા હવે બિશ્નોઈ ગેંગના સાગરીતો સામે આવ્યા છે અને આ જવાબદારી બિશ્નોઈ ગેંગે લઈ પણ લીધી છે। મહત્વપૂર્ણ છે કે હવે અગાઉ પણ જે રીતે સલમાન ખાનને ધમકી ભર્યા મેલ મળ્યા હતા અને ત્યારબાદ આ ફાયરિંગનો બનાવ છે એટલે સુરક્ષામાં પણ કદાચ વધારો કરવામાં આવી શકે છે। સાથે સાથે હવે પોલીસ પણ આ બાબતે સતર્ક થઈ જશે કેમ કે અગાઉ પણ ઘણી વખત સલમાન ખાનને મેલ મળ્યા છે ધમકી ભર્યા જાનથી મારી નાખવાની તેમને ધમકી મળી હતી। આ વચ્ચે રવિવારે વહેલી સવારે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગનો બનાવ બન્યો હતો કે જેમાં હવે 2 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। આ બંને આરોપીઓના 25 એપ્રિલ સુધી રિમાન્ડ છે એ મંજૂર કરવામાં આવ્યા છે। મુંબઈની કિલ્લા કોર્ટમાં આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા। ભુજથી આ બંને આરોપીઓ છે જડપાયા હતા અને ઘર પર 5 રાઉન્ડ ફાયરિંગ છે કર્યું હતું। સાગરપાલે સલમાનના ઘર પર ફાયરિંગ કર્યું હોવાનો ખુલાસો થયો હતો। એકની ઉંમર 21 વર્ષની છે જ્યારે બીજા આરોપીની ઉંમર માત્ર 24 વર્ષની છે। તો સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું હતું એ મામલે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી ગઈ છે। બંને આરોપીને ભરૂચથી ઝડપી લેવામાં આવ્યા છે। આ બંને આરોપીઓ છે એ ભરૂચમાંથી પકડાયા છે। સલમાનના ઘરે થયેલા ફાયરિંગ કેસમાં સંડોવાયેલા બંને બાઇક સવાર આરોપીની ઓળખ થયા બાદ એક ટીમ ગુજરાતના કચ્છ પહોંચી અને ભુજમાંથી આ બંને આરોપીને દબોચી લેવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભુજના માતાના મઢ નજીકથી આ બંને આરોપીની ધરપકડ કરી છે। આરોપીની ઓળખની વાત કરીએ તો એકનું નામ વિકી ગુપ્તા છે કે જેની ઉંમર માત્ર 24 વર્ષની છે। બીજો આરોપી માત્ર 21 વર્ષનો સાગરપાલ। આ બંને આરોપીઓ બિહારના ચંપારણના રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ બંને આરોપીઓને મુંબઈ લાવીને તેની પૂછપરછ કરી। કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અંગે સલમાનના ઘરે ફાયરિંગ કરાવ્યું હોવાની જવાબદારી પણ લઈ લીધી છે। લોરેન્સ બિશ્નોના ભાઈ અનમોલ બિશ્નોએ સોશિયલ મીડિયામાં ઘટનાની જવાબદારી લીધી હતી। આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં આ બંને આરોપીઓ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાની શક્યતા છે। આ આરોપીઓ ચાંપાનેર જિલ્લાના બિહારના વતની છે। એકની ઉંમર 21 અને 24 છે એ યુવાન છે અને પોલીસ ઉપર પણ કોઈ પણ સમયે એસોલ્ટ કરી શકવાની શક્યતાઓ નકારી શકાતી નથી। આ બંને આરોપીઓ ત્યાં ફનવેલ હોટલની અંદર રોકાઈ અને ત્યાં ફાયરિંગ કરતા પહેલાં ખૂબ જ રેકી કરેલ છે। તો સલમાન ખાનના ઘરની બહાર જે ફાયરિંગ થયું હતું એની ટીવી9 પાસે એક્સક્લુઝિવ માહિતી છે। બિશ્નોઈ ગેંગે આ ઘટનાની જવાબદારી સ્વીકારી લીધી છે। અનમોલ બિશ્નોઈએ આ સોપારી આપી હતી એવી વિગતો મળી રહી છે। લોરેન્સ બિશ્નોઈ ગેંગે ફાયરિંગ કર્યું હોવાનો આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે। બિહારના બંને શૂટરને સલમાનના ઘરે ફાયરિંગ કરવાની જવાબદારી આપવામાં આવી હતી।
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારીએ TV9ને સત્તાવાર રીતે આ પુષ્ટિ કરી છે. અનમોલ બિશ્નોઈ હાલ કેલિફોર્નિયામાં રહે છે.